જી જુઓ, ગઈકાલે આપણને બજારની અંદર થોડો ઘટાડો વૈશ્વિક બજારના સંકેતોમાં જોવા મળ્યો હતો, પરંતુ આજના જે વૈશ્વિક બજારના સંકેતો છે એ ઘણા સારા આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે ગઈકાલે અમેરિકાના બજારો આપણને સારી એવી તેજી સાથે બંધ થતા દેખાયા. જુઓ, ડાઉ લગભગ 350 પોઈન્ટ ઉછળ્યો છે, S&P 500 1.25% જેટલો ઉછળ્યો છે. સૌથી વધારે તેજી આપણને ગઈકાલે નાસ્ડેકની અંદર જોવા મળી. ખાસ કરીને ટેકનોલોજી શેર્સના જે પરિણામ આવ્યા એ પરિણામે બજારને એક સારો એવો સપોર્ટ આપ્યો અને સારા પરિણામો આવવાને પગલે એ શેર્સમાં તેજી આવી. અલ્ટિમેટલી બજારને એક સારો એવો ટેકો આપણને ગઈકાલે મળતો દેખાયો. અને જેટલી પણ ટેક કંપનીના પરિણામ આવ્યા એમાં જો એક એમેઝોન હતું અને એક મેટા હતું, એ બંને પોતાના પરિણામો રજૂ કર્યા છે અને અનુમાનથી ઘણા સારા પરિણામ આ બંને કંપનીઓના વધ્યા છે. અને જે અન્ય નાની મોટી ટેક કંપનીઓના પણ પરિણામ આવ્યા એ પણ ઘણા પોઝિટિવ રહ્યા, જેને કારણે આપણને બજારની અંદર એક સારી એવી તેજી જોવા મળી છે. બીજી તરફ ગોલ્ડમેન સેક્સે યુએસ માટેની જે રિજનલ બેન્કો છે એમાં દબાણની આશંકા અહીંયાથી ખાસ કરીને વ્યક્ત કરી છે અને સતત ત્રીજા દિવસે ત્યાં આગળ આપણને રિજનલ બેન્કિંગ ઇન્ડેક્સની અંદર અમેરિકામાં એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે આ બે વાતનું ખાસ ધ્યાન રાખીશું. એક બાજુ ટેકનોલોજી શેર્સની અંદર સારી એવી તેજી આવી, પરંતુ રિજનલ બેન્કની અંદર આપણને ગઈકાલે એક ઘટાડો જોવા મળ્યો. એક વખત મેટાના પરિણામ પર નજર કરી લઈએ તો જો Q4માં અનુમાનથી ઘણા સારા પરિણામ કંપનીએ રજૂ કર્યા છે. 15% જેટલો ગઈકાલે આપણને વધારો થતો દેખાયો મેટાના શેરમાં પરિણામ આવ્યા બાદ, અને કંપનીએ લગભગ 50 સેન્ટ પ્રતિ શેરનું અહીંયાથી ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. એટલે આ બધા ખાસ કારણો રહ્યા. બીજી તરફ એક વખત ક્રૂડ પર પણ અપડેટ જોઈ લઈએ, કારણ કે ત્યાં આગળ આજે આપણને $80 નીચે ક્રૂડની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જેમ તમે શરૂઆતમાં જ કહ્યું કે હમાસ અને જે ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ છે ત્યાં આગળ એક યુદ્ધ વિરામ આવ્યાના સમાચાર આવ્યા ને એને કારણે થોડો ઘટાડો ત્યાં આગળ ક્રૂડમાં જોવા મળ્યો. જો 79ની આજુબાજુ છે. આપણે ગઈકાલે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે લગભગ $80-81 ઉપર આપણને ક્રૂડની અંદર કામકાજ જોવા મળી રહ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો સારી એવી તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. જુઓ, નિક્કેઈ આજે 1% જેટલો વધ્યો છે. શાંઘાઈ હેંગસેંગમાં પણ સારો એવો વધારો છે. આ સિવાય કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ, તાઇવાન, આ બધા બજારો આજે આપણને એક સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. અને આ બધાની વચ્ચે આજે આપણે ગિફ્ટ નિફ્ટી પણ આપણને બહુ સારી સલામ આપી રહ્યા છે. કારણ કે જો ગઈકાલે આપણે બજારની અંદર જે એક કન્સોલિડેશનનું રેન્જ જોયું બજેટ હોવા છતાં પણ, તે જ સમયમાં પણ જો નિફ્ટી ફ્યુચર્સ આપણને 21,751નું ક્લોઝિંગ આપ્યું હતું. 21,908નું ગિફ્ટ નિફ્ટી અત્યારે ઓપનિંગના સંકેત આપી રહ્યો છે. ક્લિયરલી આજે 150 પોઈન્ટનું એક ગેપઅપ થઈ શકે એવી અહીંયાથી આશા છે. એટલે એક વસ્તુ નક્કી છે કે આજના દિવસમાં સપ્તાહનો છેલ્લો દિવસ છે, બજેટનું બીજા દિવસનું રિએક્શન છે, પરંતુ આજના દિવસમાં આપણને જે માર્કેટની ઓપનિંગ છે એ સારી એવી પોઝિટિવિટી સાથે જોવા મળી શકે છે ચારની. જી, તો આજે એક મજબૂતી સાથે